વાત કરીએ રાજકોટથી, રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડા યથાવત. ફરી આરોગ્ય વિભાગે અખાદ્ય ખોરાકનો નાશ કર્યો છે. યાજ્ઞિક રોડ પર પીઝા વિક્રેતાને ત્યાં તંત્રએ દરોડા કર્યા. પાપા લુઈસ પીઝા દુકાનમાં આરોગ્ય વિભાગની તપાસ. પીઝાની દુકાનમાં તપાસ દરમિયાન જોવા મળી ગંદકી. દુકાનમાં સડેલા બટાકાનો જથ્થો જપ્ત કરાયો. રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ ચેકિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. પીઝા જ્યાં વેચાતા હતા ત્યાં આ પ્રકારના દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે આ પ્રકારનું તેલ છે તે યુઝ કરવામાં આવતું હતું. કાળું તેલ જોવા મળી રહ્યું છે. દાજિયું તેલ છે તે હાલ જોવા મળી રહ્યું છે. સાથે સાથે જે ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જે કહી શકાય છે કે ચેકિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અને આ જે વસ્તુઓ અહીંયા જે કયા પ્રકારની વસ્તુઓ બનતી હતી તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. જે ગુલાબજાંબુ રાખવામાં આવ્યા છે તે કેવી હાલતમાં જોવા મળી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અલગ અલગ જે વસ્તુઓ છે, ખાદ્ય વસ્તુઓ છે, ક્યાંક ને ક્યાંક આજે મેયર સહિતના લોકોએ જે ભેળસેળયુક્ત ખોરાકને લઈને ક્યાંક તવાઈ બોલવાની વાત કરી હતી અને તેને જ લઈને હાલ આ પ્રકારની જે વસ્તુઓ છે તે જોવા મળી રહી છે. આ જે ખાદ્ય પદાર્થ છે, અલગ અલગ ખાદ્ય પદાર્થ તે આ પ્રકારનો જોવા મળી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ફૂલ જે અલગ અલગ જે આજે ખાદ્ય પદાર્થમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય વસ્તુઓ, બટર સહિતની જે વસ્તુઓ છે, બ્રેડ સહિતની વસ્તુઓ છે, અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળી રહી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા 8 જેટલી જે કહી શકાય છે કે ટીમ બનાવવામાં આવી છે. આપ જોઈ શકો છો ફૂગ લાગી ગઈ હોય તે પ્રકારના આ જે બ્રેડ છે તે જોવા મળી રહી છે. ફૂગ સહિતના જે આ પાવ છે તે જોવા મળી રહ્યા છે. એટલે રાજકોટ વાસીઓને આ પ્રકારના પાવ અને જે ખવડાવવાની વાત છે તે સામે આવી રહી છે. અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. મોટા પ્રમાણમાં હાલ ચેકિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. હાલ આ પ્રકારનું અનહાઇજેનિક વસ્તુઓ છે તે મળી દરોડાની જ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની દરોડાની કામગીરી દરમિયાન આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ બટાકા છે, વાસી બટાકા સહિતની જે વસ્તુઓ છે, આ પ્રકારની વસ્તુઓ છે અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળી રહ્યું છે. આ પ્રકારની વસ્તુઓને લઈને ક્યાંક ને ક્યાંક ચોક્કસથી તબિયત બગડે તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે અને હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગ દ્વારા આજે રસોડાની ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને હાલ આપ જોઈ શકો છો કે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હાલ જે પ્રમાણેના દ્રશ્યો છે તે સ્પષ્ટપણે સામે આવ્યું છે. એટલે કે તમે આ પ્રકારનું જે ખાતા હો તો સાવધાન થઈ જાજો, કારણ કે હવે ભેળસેળ જે વસ્તુઓ છે તેને લઈને હવે કોર્પોરેશનની ટીમ છે, ફૂડ વિભાગની ટીમ છે, તેમના દ્વારા સતત કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રસોડાની આ જે આ વસ્તુઓ છે તે જોવા મળી રહ્યું છે અને હાલ આ પ્રકારે જે અલગ અલગ જે આ જીવાતો અને જે વસ્તુઓ છે જોવા મળી રહ્યા છે. અધિકારીને પૂછશું. રામકૃષ્ણ નગરમાં આવેલ પાપા લુઈસ નામના સ્ટોર ઉપર અત્યારે કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અહીં બોડા પ્રમાણમાં વાસી ખાદ્ય ખોરાક તથા જીવાત જે સંગ્રહ કરેલા ખાદ્ય ખોરાક છે તેની અંદર જોવા મળેલ છે. ડેફિનેટલી ફૂડ પોઈઝનિંગ થઈ શકે આની અંદરથી. હા, વેપારી દ્વારા ખૂબ જ ગંભીર બેદરકારી છે. વાસી ખાદ્ય ખોરાકનો સંગ્રહ કરી વાસી ખાદ્ય ખોરાક માણસોને પીરસવાની અહીં પ્રવૃત્તિ ચાલી રહી છે. ચોક્કસથી જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો. જે ખાદ્ય પદાર્થો છે ત્યાં જીવાતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. આ જીવાતો અંદર જોવા મળી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જીવાત વાળી વસ્તુઓ છે. હાલ આ જીવાતો આટા મારી રહી હોય ને અને અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ચોક્કસથી અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે ફૂડ વિભાગની કાર્યવાહીમાં પિઝાની જે આ વિક્રેતા છે ત્યાં આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો છે તે રસોડામાં જોવા મળી રહ્યા છે. જીવાતો છે તે આટા મારતી જોવા મળી રહી છે. આ જીવાતો અહીંયા આ પ્રકારે જીવાતો છે તે મરી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે. એટલે કે આ પ્રકારનો ખોરાક આરોગવાના કારણે ગંભીર પ્રકારના રોગ થતા હોય છે અને હાલ ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે મોટા પ્રમાણમાં આ જે અનહાઇજેનિક કન્ડિશનમાં ખોરાક છે તે મળ્યો છે, ફૂડ છે તે મળી આવ્યું છે અને તેને લઈને ચોક્કસથી જો આ પ્રકારનું ખોરાક લોકો બહારનું ખાતા હોય તે લોકોને સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે જે આ રેસ્ટોરન્ટનું એક કિચન છે, રસોડાના દ્રશ્યો છે અને રસોડામાં જ આ પ્રકારે જીવાતો પણ
જે જીવતી જીવાતો છે તે પણ મળવાની ઘટના સામે આવી છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવ સંદર્ભમાં વીટીવી ન્યૂઝ રાજકોટ.